નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો મિત્રો, આજે આપણે ભણવાના છીએ કોગ્નિટિવ ડેવલપમેન્ટ બાય જીન પિયાજે. પિયાજેના મતે સંજ્ઞાનાત્મક વિકાસ. તો શરૂઆત કરીએ. જીન પિયાજે પરિચય. તો મિત્રો, જીન પિયાજે વિશે આપણે આજે જોઈએ કે કોણ હતા. તો જીન પિયાજે એક સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા. જીન પિયાજે જે હતા એ સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા. તેમણે બાળકોના જ્ઞાનાત્મક વિકાસ પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું. આપણે જોઈએ કે જ્ઞાનાત્મક વિકાસ એટલે શું? બાળકોના માનસિક એટલે મનનો જે વિકાસ થાય, જેમાં શું હોય, બુદ્ધિ હોય, સર્જનાત્મકતા હોય, તે બધું જેમાં આવે તેને કહેવાય જ્ઞાનાત્મક વિકાસ પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું. તેઓ માનતા હતા કે બાળક એ નાનો વૈજ્ઞાનિક છે, લિટલ સાયન્ટિસ્ટ. આપણે સાયન્ટિસ્ટ શબ્દ સાંભળ્યો છે, પણ બાળક શું છે? એક નાનો વૈજ્ઞાનિક છે, લિટલ સાયન્ટિસ્ટ. તેઓ શું હતા? રેડિકલ કન્સ્ટ્રક્ટિવિસ્ટ હતા. એટલે તેઓ વિચારવાદી હતા. અહીંયા મિત્રો તમે બહુ બધા જોશો, કન્સ્ટ્રક્ટિવિસ્ટ જોશો, બિહેવિયરિસ્ટ જોશો, પ્રેગ્મેટિઝમ જોશો. એ બધા શું છે? પોતપોતાની ફિલોસોફીમાં માને છે. જે આજે શું છે એ કન્સ્ટ્રક્ટિવિઝમમાં માનતા હતા. જે માનતા હતા કે બાળક પોતાના અનુભવ પરથી પોતાનું જ્ઞાન મેળવશે. આપણે જોયું કે જે વાઇગોસ્કી છે એ શું માને છે કે બાળક છે એ સોસાયટીમાંથી શીખે છે, શાળામાંથી શીખે છે, મિત્રો પાસેથી શીખે છે. એમ પિયાજે શું માનતા હતા કે બાળક જે શું છે, પોતાનું જ્ઞાન છે એ જાતે અનુભવ કરીને એને જેટલી જરૂર છે તેટલું મેળવી લે છે. એટલે પિયાજે શેમાં આવે છે? રેડિકલ કન્સ્ટ્રક્ટિવિસ્ટમાં આવે છે. તો મિત્રો, આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે પિયાજે કેવા હતા? તો પિયાજે રેડિકલ કન્સ્ટ્રક્ટિવિસ્ટ હતા. એટલે શું? એ વિચારધારામાં માનતા હતા કે જેને જે જરૂર છે એ વિચારો એ પોતાના અનુભવ પરથી શીખી લેશે. બાળકોની વિચારવાની રીત મોટા માણસો કરતા અલગ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકો જે રીતે વિચારે છે તે રીત શું છે? મોટા માણસો વિચારે છે તેના કરતા અલગ હોય છે. પણ કઈ રીતે અલગ છે તે આપણે જોઈએ કે વિચારોની સંખ્યા તો સરખી જ છે, પણ શું છે? ગુણવત્તા જુદી છે. જેમ કે તમારી ઉંમર મિત્રો 22 વર્ષ છે, બરાબર? તો તમારા જે વિચારો છે એની સંખ્યા 500 છે. તો જે 5 વર્ષનું બાળક છે તેના પણ વિચારોની સંખ્યા મિત્રો 500 જ હશે, પણ ગુણવત્તા જુદી કઈ રીતે હશે? તમે ટેટટાટનું વિચારતા હશો, તમે તમારા ભવિષ્યનું વિચારતા હશો, જ્યારે બાળક શું વિચારતો હશો કે કાલે લેસન કરવું પડશે, અથવા તો કાલે ટીચર મને બોલે નહીં તો સારું, મારે ટ્યુશનને જવામાં મોડું થાય છે. તો શું છે? અહીંયા ગુણવત્તા જુદી છે. એટલે ઘણીવાર એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે પિયાજેના મતે શું છે? તો જે લોકો છે એના વિચારોની સંખ્યા સરખી છે, પછી કોઈ પણ ઉંમરના છે. એક મગજમાં જેટલા વિચાર આવે છે તેટલા જ કોઈ બીજી વ્યક્તિ છે એના મગજમાં પણ આવે છે. એટલે ક્વોન્ટિટી, માત્રા શું છે? સરખી છે, જ્યારે ગુણવત્તા એટલે ક્વોલિટી જુદી છે. તો એવું પૂછાય કે નાના બાળકોના વિચારોમાં અને મોટા બાળકોના વિચારોમાં શું સામ્યતા છે અને શું તફાવત છે? તો સામ્યતા શું છે કે વિચારોની સંખ્યા એટલે નંબર સરખા છે, પણ તેની ગુણવત્તા જુદી છે. એટલે ક્વોન્ટિટી સરખી છે વિચારોની, પણ ક્વોલિટી વિચારોની અલગ છે. બાળકો તબક્કાવાર રીતે જ્ઞાન મેળવે છે. હવે જ્યારે કોઈ એમસીક્યુ આવે કે કોણ એવું માને છે કે વિકાસ સતત નથી, ત્યારે આપણે પિયાજેને સિલેક્ટ કરવાના છે. કેમ? તો કે પિયાજે એવું માને છે કે જે વિકાસ છે એ શું છે? તબક્કાવાર થાય છે, સતત થતો નથી. કેમ? તો કે એવું માને છે કે કોઈક ઉંમરમાં બાળક એક વસ્તુ જ શીખી શકે, પછી જ એનો આધાર લઈ અને બીજી વસ્તુ પર ટ્રાન્સફર થઈ શકે છે. તો આપણે જોયું છે કે જ્યારે વિકાસની વાત થઈ તો ઘણા રેખીય હશે, બરાબર, ઘણા હેલિકલ હશે, એટલે ચક્રાકાર હશે. પણ પિયાજે એવું વાત કર્યું છે કે જે વિકાસ છે શું છે? તબક્કાવાર છે. એટલે પહેલા થોડું શીખ્યો, પછી એનાથી વધારે, પછી એનાથી વધારે, તે રીતે, બરાબર. તો કોણ એવું માને છે વિકાસ સતત નથી? તો તમારે સિલેક્ટ કરવાનું કે પિયાજે માને છે કે વિકાસ સતત નથી. કેવો છે પિયાજેના મતે વિકાસ? તબક્કાવાર છે. જો માને છે ને વિકાસ સતત નથી તેવું માને છે. કેમ? તો કે પિયાજે એવું માને છે કે વિકાસ શું છે? તબક્કાવાર થાય છે. બાળકને આપણે નાની ઉંમરમાં એવી જ વસ્તુ શીખવાડી શકીએ, આપણે પછી એને મોટી મોટી જે વાર્તાઓ છે કે વિચારો છે આપણે એને નાની ઉંમરમાં સમજાઈ શકતા નથી. તો મિત્રો, અહીંયા વાત છે પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ. કેટલા તબક્કાઓ છે? 1, 2, 3 અને 4. તો કોઈક જગ્યાએ એમસીક્યુમાં આવે કે પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસના કેટલા તબક્કાઓ છે? તો 4 તબક્કાઓ છે. પહેલો તબક્કો છે સંવેદનાત્મક ક્રિયાત્મક તબક્કો, જે જન્મથી લઈને 2 વર્ષ સુધીના બાળકની અંદર હોય છે. તો એની અંદર શું હોય છે? તો શિશુઓ સંવેદનાઓ અને ક્રિયાઓ દ્વારા શીખે છે, જે આપણે આગળ વિડીયોમાં જોઈશું. બીજો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જેમાં શું છે? જો બાળકો પ્રતિકાત્મક રીતે વિચારે છે,
પરંતુ તાર્કિક રીતે વિચારતા નથી. પ્રતીકો દ્વારા એટલે એ શું વિચારે છે કે તમે કોઈ સિમ્બોલથી એને બતાવો, બરાબર, તમે કોઈ વસ્તુ દેખાડીને એને કહો તો એ દ્વારા શીખે છે, બરાબર. પરંતુ તાર્કિક રીતે એટલે વિચારીને એટલે લોજિકથી કશું કરી શકતા નથી. ત્રીજો તબક્કો છે મિત્રો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જેનો છે 7 થી લઈને 11. જન્મથી 2, 2 થી 7, 7 થી 11 અને 11 થી ઉપર. તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જેમાં શું છે, બાળકો તાર્કિક રીતે મૂર્ત વસ્તુઓ વિચારી શકે છે. મિત્રો અહીંયા બે શબ્દો છે, મૂર્ત અને અમૂર્ત. તો મૂર્ત એવી વસ્તુઓ છે કે જે તમારી સામે છે ને તમે એના વિશે વિચારી શકો છો. જો બાળકો તાર્કિક રીતે મૂર્ત વસ્તુ, જેમ કે સપોઝ કે મારી પાસે કોઈ વસ્તુ છે, મારી પાસે પેન છે, તો બાળકો પેન જોઈને વિચારી શકે કે પેનનો કલર શું છે, પેન કેવી છે, બરાબર. પણ જ્યારે આપણે અમૂર્ત એટલે આપણે દેખાતી નથી તેવી વસ્તુની વાત કરીએ છીએ, બરાબર. જેમ કે આપણે કહીએ કે આકાશમાં તારાઓ ચમકે છે, બરાબર, તો એને વિચારવાનું છે. તારા જોયા છે પણ એને ખબર નથી. તમે એને જંગલ ના જોયું અને તમે એવું કહો કે ભાઈ જંગલમાં કોઈ સિંહ છે, વાઘ છે, ત્યારે શું છે, એ અમૂર્ત વસ્તુ છે. કે કિશોરો અમૂર્ત અને કાલ્પનિક રીતે વિચારી શકે છે. 11 વર્ષથી ઉપરનો તબક્કો છે. તો 4 તબક્કા છે, 1, 2, 3 અને 4. 0 થી 2 વર્ષમાં સંવેદનાત્મક ક્રિયાત્મક તબક્કો, 2 થી 7 વર્ષમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 7 થી 11 વર્ષમાં મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને 11 વર્ષથી ઉપર અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ ચારેય તબક્કાઓની આપણે હમણાં વિગતે ચર્ચા કરીશું. મિત્રો પહેલો તબક્કો છે સંવેદનાત્મક ક્રિયાત્મક તબક્કો, 0 થી 2 વર્ષ. બંને ઇમ્પોર્ટન્ટ છે, સંવેદના ક્રિયાત્મક તબક્કો અને કયા વર્ષ સુધી છે, તો 0 થી 2 વર્ષ સુધી. અહીંયા તમને સંવેદના શબ્દનો અર્થ સાંભળીને જ તેનો મતલબ સમજાઈ જાય છે. સંવેદના એટલે શું છે કે ભાઈ બાળકના સંવેદનાના અંગો. બાળક કઈ રીતે શીખશે, તો પહેલું જ છે સંવેદના દ્વારા શીખે છે. આપણે જોયું છે કે કોઈ પણ નાનું બાળક હોય તો એ શું કરે છે, કોઈ પણ વસ્તુ તમે એને આપો એટલે પકડી લે છે અને પકડ્યા પછી શું કરે છે, સીધું મોઢામાં મૂકી દે છે. કેમ, તો કે હાથ એના સંવેદનાના અંગો છે અને મોઢું પણ એનું શું છે, સંવેદનાનું અંગ છે. એટલે એને પકડી અને સીધું મોઢામાં નાખી દે છે. તમે જોયું હશે કે બાળકોને કોઈ પણ વસ્તુ આપીએ તો એમને ખબર પડતી નથી, શું કરે, એમ કરીને પકડી લે અને એ પકડે પણ શું છે, આખા હાથેથી પકડે છે. કેમ, તો કે એમનો આંગળીનો વિકાસ ધીમે ધીમે થાય છે. એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ જે છે એ શું કરીએ છીએ, આપણે આંગળીથી પકડીએ છીએ. જેમ કે પેન પકડ્યું હોય તો આપણે 2 આંગળીનો ઉપયોગ કરીએ છીએ, લખવું હોય તો 2 આંગળીનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે નાનું બાળક લખે છે ત્યારે આખા હાથનો ઉપયોગ કરીને લખે છે. પકડવું હોય ત્યારે આખી મુઠ્ઠીનો ઉપયોગ કરીને એ પકડે છે. તો પહેલું છે વસ્તુ સ્થિરતા. વસ્તુ સ્થિરતાને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટ પરમેનન્સ. તો આ તબક્કામાં બાળક એ સમજવા લાગે છે કે વસ્તુઓ દેખાતી ન હોય તો પણ અસ્તિત્વમાં હોય છે, બરાબર. જેમ કે જો તમે કોઈ રમકડું સંતાડી દો તો બાળક તેને શોધવાનો પ્રયત્ન કરે છે. કેમ, તો આપણે જોયું ઘણી વાર કે બાળકને દિવાલથી વાગ્યું હોય તો તમે શું કરો છો, દિવાલને લાફો મારો છો. કેમ, તો કે બાળકને એવું છે કે દિવાલ શું છે, વસ્તુ છે, અથવા તો એના કશું વાગ્યું છે, સપોઝ કે એને બીજી કોઈ વસ્તુથી વાગ્યું તો આપણે શું કરીએ છીએ, બીજી વસ્તુને મારીએ છીએ. પછી તમે જોયું છે કે ઘણી વાર તમે એની સામે જ શું કરો, કોઈ રમકડું સંતાડી દો તો બાળક એ શોધે પણ એ શું છે, એની સામે છે. એને વસ્તુ સ્થિરતાનો અનુભવ નથી, એને ખબર નથી કે કઈ વસ્તુ ક્યાં છે, બરાબર. આ વસ્તુ આપણે જોઈએ છે કે દિવાલ પર પડી જાય અથવા દિવાલને માથું વાગે ત્યારે આપણે દિવાલને મારતા હોઈએ છીએ. બાળક એ જોઈને ખુશ થાય છે કે હા, મમ્મીએ કે પપ્પાએ શું કર્યું, દિવાલને માર્યું. ઓકે, તો આ વસ્તુ તેની અંદર આવે છે. જો બીજું છે પરાવર્તિત ક્રિયાઓ, એટલે છે રિફ્લેક્સિસ. એટલે શું થાય, જો શરૂઆતમાં બાળક જન્મજાત પરાવર્તિત ક્રિયાઓ કરે છે, જેમ કે ચૂસવું અને પકડવું. પરાવર્તિત ક્રિયાઓ એટલે જો મેં તમને હમણાં વાત કરી કે શું કરી લે છે, બાળક પકડી લે છે. શું છે, એના એક્શન્સ છે. કોઈ બી વસ્તુ તમે એને આપો એટલે આમ કરીને આમ પકડવાનો પ્રયત્ન કરે છે. તમે જોયું હશે એને કોઈ પણ અવાજ થયો, કશું પણ થયું તો એના જે બધા જ અંગો છે એ શું થાય છે, એક સાથે આવે છે. તો એ શું કરે છે, એને રિફ્લેક્સ આપે છે. જેમ કે હમણાં કેવું હોય કે હું તમારી સામે કોઈ વસ્તુ ફેંકું તો આપણે હાથેથી પકડી લઈએ છીએ કાં તો આપણે હાથેથી અવરોધ કરીએ છીએ. જ્યારે બાળક પાસે એવા કોઈ એક્ટિવ સેન્સીસ નથી તો એ શું કરે છે, એનું આખું બોડી ઊભું થાય છે. તમે જોયું હશે કે બાળક જ્યારે ફરે છે નાનું હોય ત્યારે આખું શરીર ફરે છે. જેનાથી શું થાય છે કે એ રિફ્લેક્સ આપે છે. તમે કોઈ એક્ટિવિટી કરી, તમે કોઈ એક્શન કર્યું તો એ સામે તમને રિફ્લેક્ટ આપે છે. એટલે જુઓ પરાવર્તિત ક્રિયાઓ કરે છે. ચૂસવું એ શું છે, રિફ્લેક્સ. તમે કશું આપ્યું તેને પકડીને મોઢામાં નાખી દીધું. ચૂસ્યું, પકડવું, તમે કંઈ કર્યું એટલે એને શું કર્યું, તમારો હાથ પકડી તમારી આંગળી પકડી લીધી. અને ત્રીજું છે હેતુપૂર્ણ વર્તન. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તે હેતુપૂર્ણ વર્તન કરવા લાગે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ મેળવવા માટે હાથ લંબાવવું, એમ કે એને ખબર પડી જાય છે. જેમ કે ઘણી વાર આપણે જોયું હોય કે કોઈ દુકાને બાળક જાય, બરાબર, તો એ ત્યાં જઈને ચોકલેટ માટે હાથ લાંબો કરી દે છે. આપણે ઘણી વાર જોયો, પછી શું થાય, એની ટેવ પડી જાય છે. એ રિપીટેડ બિહેવિયર
થઈ જાય. તમે એકવાર એને ચોકલેટ આપો, સપોઝ કે તમે કોઈના ઘરે ગયા હોય, ત્યાં નાનું બાળક હોય, તમે એકવાર જાઓ એને ચોકલેટ આપો, બીજી વાર જાઓ ચોકલેટ આપો, એટલે ત્રીજી વાર શું થાય, તમે જાઓ એટલે ઓટોમેટિક એનો હાથ ચોકલેટ માટે આગળ થઈ જાય છે. ભલે તમે ચોકલેટ લાયા હોય કે ના લાયા હોય, તો શું થાય છે, એ એનું હેતુપૂર્ણ બિહેવિયર થઈ જાય છે. કેમ? તો કે એને ખબર જ છે કે આવું થવાનું છે. ઓકે, તો આ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ તબક્કો છે. કેમ? તો કે 0 થી 2 વર્ષમાં છે એ બાળકનું જે માનસિક વિકાસ છે એ ખૂબ જ ઝડપથી થવાનો છે. બરાબર. નેક્સ્ટ તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 2 થી 7 વર્ષનો સમય ગાળો. આ પણ આપણે ખૂબ યાદ રાખવાનું છે કે પૂર્વ ક્રિયાત્મક તબક્કો પણ કઈ રીતે અગત્યનો છે. તો જો એમાં પેલું છે અહમ કેન્દ્રીયતા, ઇગોસેન્ટ્રિઝમ. એટલે આ કઈ રીતે છે કે બાળક માને છે કે દુનિયા તેના દ્રષ્ટિકોણથી ચાલે છે. નાના બાળકને એવું હોય કે હું કહું એવું થવું જોઈએ, મને ગમે એવા જ કપડાં મારે પહેરવાના, હું જેમ કહું એમ જ બધાએ કરવાનું. તમે આ જોયું હશે કે કોઈ વસ્તુ હોય તો મોટાને જેટલી આપી હોય તમને તમારા નાનાને પણ એટલી જ આપવી પડે. કેમ? તો કે એને એવું લાગવું જોઈએ કે ના, મને શું થયું છે, અન્યાય થયો છે. એટલે બાળકનું ઈગો હર્ટ થાય છે. એટલે આ છે ઇગોસેન્ટ્રિઝમ. એને એવું થવું જોઈએ કે હું કરું છું એવું બધાએ કરવાનું. એટલે ઘણી વાર જોયું કે એ કહેતો હોય મમ્મી પપ્પાને કે કોઈને કે અહીંયા બેસી જાઓ, પછી તમે ત્યાં ના બેસો તો એને દુઃખ થાય છે, રોવે છે. તો એને કેમ છે કે હું કહું એવું જ બધા કરવા જોઈએ. બરાબર. એટલા માટે આ તબક્કો અહમ કેન્દ્રીયતા અહીંયા આવ્યો છે. બીજો છે કેન્દ્રીકરણ. ઓકે, કેન્દ્રીકરણ એટલે શું છે, સેન્ટ્રલાઇઝેશન. બાળક એક સમયે કોઈ એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આપણે જોયું હોય કે જ્યારે ઘરમાં 3-4 વ્યક્તિઓ એક સાથે વાત કરતા હોય ત્યારે બાળક શું હોય છે, કોઈ એક જ વ્યક્તિ પાસે જાય છે. બરાબર. અથવા તો શું એની એક જ વાત સાંભળે છે. કેમ? તો કે આ ઉંમરે જે છે એ કેન્દ્રીકરણ એની અંદર એટલું બધું થયું નથી. એટલે એ શું કરે છે, એક જ સમયે કોઈ એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બીજું શું છે, જો ઉલટાવી ન શકાય તેવી વિચાર સરણી. બરાબર. એટલે ઇરરિવર્સિબલ. બાળક કોઈ ક્રિયાને ઉલટાવી શકતો નથી. બરાબર. આનું એક મુખ્ય ઉદાહરણ એવું છે કે જ્યારે આપણે એને કોઈ વસ્તુ આપીએ, બરાબર, તો એ શું છે, એને એવું થાય કે આ પાછી થઈ શકતી નથી. એટલા માટે આ વસ્તુ બાળક કોઈ ક્રિયાને ઉલટાવી શકતો નથી. અને ચોથું છે જીવંતતા. બાળક નિર્જીવ વસ્તુઓને પણ જીવંત માને છે. આપણે જેમ દિવાલની વાત કરીએ જ રીતે જ્યારે તમે બીજી કોઈ વસ્તુની વાત કરો ત્યારે બાળક એની જોડે વાતો કરવા લાગે છે, એની જોડે રમવા લાગે છે. બરાબર. કોઈ રમકડું હોય તેની સાથે બોલે છે. તો કેમ? તો કે એને એવું લાગે છે કે જે આ વસ્તુઓ છે એ પણ સજીવ છે ને એની અંદર પણ જીવ છે. બરાબર. આ 4 તબક્કાઓ છે: અહમ કેન્દ્રિતતા, ઇગોસેન્ટ્રિઝમ, કેન્દ્રીકરણ, સેન્ટ્રલાઇઝેશન, ઉલટાવી ન શકાય તેવી વિચારસરણી, ઇરરિવર્સિબલ થિંકિંગ. જેમ કે આપણે જોઈએ છીએ કે મોટા કપમાંથી નાના કપમાં આપણે પાણી ઉલટાવીએ છીએ. જ્યારે બાળકને એવું છે કે જ્યારે મોટા કપમાં પાણી આપો ત્યારે શું હોય, પાણી વધારે જ હોય. બરાબર. એવું થાય છે ને. એટલે આપણે શું કરીએ છીએ, ઘણીવાર એને મોટા કપમાં એકદમ ઓછું પાણી આપીએ છીએ. એટલે શું થાય, એને માટે એ વસ્તુ છે. અને જીવંતતા એટલે શું કરે છે, કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એને પણ એને એવું લાગે છે કે આ શું છે, સજીવ છે, અને એ રીતે એ સાચવે છે. એના પછીનો તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. બરાબર. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. બરાબર. 7 થી 11 વર્ષ. જો એમાં પહેલું છે મિત્રો સંરક્ષણ, એટલે ઇંગ્લિશમાં કહેવાય છે કન્ઝર્વેશન. બરાબર. એને સાચવવું. બાળક સમજે છે કે વસ્તુઓનો આકાર બદલાય તો પણ તેમનું પ્રમાણ બદલાતું નથી. જેમ કે તમે જોયું હશે કે ઘરમાં તમે કોઈ મહેમાન આવ્યો હોય, તમે એને મોટા કપમાં શરબત આપ્યો છે, જ્યારે બાળકને તમે નાના કપમાં શરબત આપ્યો છે, તો બાળક જીદ કરે છે કે ના, મને પણ મોટા કપમાં શરબત આપો. ત્યારે તમે શું કરો છો, એ નાના કપનો જે શરબત છે એ જ એટલું જ તમે એ બાળકને મોટા કપમાં આપો છો. તો એ શું થઈ જાય છે, ખુશ થઈ જાય છે. કેમ? તો કે એને એવું લાગે છે કે મને મોટો કપ આપ્યો એટલે મારી અંદર જે જ્યુસ છે એ શું છે, વધારે છે. કેમ? તો કે એની અંદર એ લાક્ષણિકતા નથી કે સમજી શકે કે એને જે આપ્યો છે કપ એ મોટો છે, પણ એની અંદર જે પાણી છે, સોડા છે, જ્યુસ છે, એકદમ ઓછું છે. આનું બીજું ઉદાહરણ આપું તો જ્યારે તમે ઘણીવાર બાળકને જમવા જતા જોયો હોય એના મમ્મી પપ્પા સાથે, ત્યારે બાળક પોતાની ડીશ લેવા માટે જીદ કરે છે. મમ્મી પપ્પા એવું કહેતા હોય છે કે તું અમારા જોડે જમી લેજે, પણ બાળક જીદ કરે છે. ત્યારે આપણે શું કરીએ છીએ, બાળકને પોતાની ડીશ આપીએ છીએ, એમાં થોડું શાક, એક પૂરી, થોડું સ્વીટ એવું આપે છે. તો પણ બાળક ખુશ થઈ જાય છે. કેમ? તો કે એના મતે એવું છે કે મને મોટી ડીશ આપી છે એટલે એની અંદર જે જમવાનું છે એ પણ મને મોટા માણસો જેટલું મળે છે. બરાબર. એટલે આ સંરક્ષણનો ગુણધર્મ તે રીતે કામ લાગે છે. જો બીજું છે મિત્રો વર્ગીકરણ. વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન્સ. ક્લાસિફિકેશન એટલે એવું કે બાળકોને શું કરવું, વસ્તુઓ તેના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરી શકે છે. આપણે એને દડા મૂકી આપ્યા હોય અને આપણે કહીએ કે ભાઈ તું કલર પ્રમાણે દડા અલગ કર, તો આ મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં
કોન્ક્રીટ ઓપરેશનલ તબક્કામાં બાળક શું કરી શકે છે? લાલ દડા અલગ કરી શકે છે, લીલા દડા અલગ કરી શકે છે, બરાબર. જ્યારે બીજું શું તમે કીધું હોય કે ભાઈ શાકભાજી અલગ કર ને ફળો અલગ કર, તો પણ બાળક એની સમજૂતી મુજબ એ શું કરે છે? વર્ગીકરણ કરી શકે છે, એટલે ક્લાસિફાઈ કરે છે. સજીવ શું છે, નિર્જીવ શું છે, ખવાય શું, શું ના ખવાય, બરાબર. એના પછી ત્રીજો મુદ્દો છે ક્રમિક ગોઠવણી, બરાબર. એને કહેવાય છે સિરિએશન. તમે જોયું હોય કે બાળક જ્યારે આપેલા એબીસીડી છે તો એબીસીડી છે એને સિક્વન્સમાં ગોઠવી શકે છે, નાની વસ્તુ ઉપર મોટી વસ્તુ આવી શકે છે, એ શેપમાં ગોઠવી શકે છે. પછી તમે જોયું કે આ ઉંમરમાં બાળક પઝલ સોલ્વ કરે છે, સિંહ બનાવે છે કે પેલું જંગલવાળી જે મેઝ છે એ બનાવે છે, તમે જોયો છે. એને આ બધું ગોઠવવાનું એવું બધું આ ઉંમરમાં મજા આવે છે. કેમ કે આ ઉંમરમાં એની ક્રમિક ગોઠવણી એટલે સિક્વન્સી સિરીઝનું જે છે એ એને આવડી ગયું છે. અને ચોથું છે ઉલટાવી શકાય તેવી વિચારસરણી. આ ઉંમરમાં જો બાળકને ખબર પડી ગઈ કે વસ્તુ ઉલટાવી શકાય છે, જેમ કે તમે એને નાના કપમાં આપશો, બરાબર, તો એ શું કરશે? એને ચેન્જ કરી શકશે. એટલે બાળક સમજે છે કે ક્રિયાને ઉલટાવી શકાય છે, બરાબર. ઘણી વાર એવું આપણે કહીએ છીએ કે ભાઈ ખોવાઈ ગયું એટલે ખોવાઈ ગયું, પણ ના, હવે એને ખબર પડી ગઈ કે ભાઈ મારું જે રમકડું છે એ કોઈ લઈ ગયું તું, તો એ રમકડું પાછું આવી જશે, બરાબર. તો ઘણી વાર આપણે કહીએ છીએ કે ભાઈ બાવો લઈ ગયો તો આપણે આગળના તબક્કામાં કીધું, બરાબર, પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં કીધું કે ભાઈ બાવો આવ્યો ને તારું રમકડું લઈ ગયું, પણ અહીંયા એને ખબર પડી ગઈ ભાઈ હવે કોઈ બાવા આવતા નથી. કેમ તો કે એને ઉલટાવી શકાય તેવી વિચારસરણી ખબર પડી ગઈ કે ભાઈ આવી ઘટનાઓ બદલાય છે. બાવો લઈ ગયો છે તો બાવો પાછો આપી જશે, બરાબર. આપણે ઘણા કહેતા હોઈએ છીએ કે ભાઈ ખોવાઈ ગયું, તો હવે એને પણ ખબર પડે છે કે ખોવાઈ ગયું છે તો નવું મળશે અથવા તો બજારમાંથી નવું લાવી શકાય છે, બરાબર. એટલા માટે હવે એ જીદ કરશે. ઓકે. હવે એના પછીનો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજીસ. આ શું છે? 11 થી 18 વર્ષનો સમયગાળો છે. તો આમાં તો બાળક બહુ મોટું થઈ ગયું છે. 11 થી 18 વર્ષનું એટલે લગભગ છઠ્ઠા ધોરણમાં, પાંચમા છઠ્ઠા ધોરણમાં બાળક આવી ગયો છે, ને 18 વર્ષ એટલે ખાસું મોટું થઈ ગયું છે, બરાબર. એટલે શું થાય છે કે હવે બાળકને બધી ખબર પડે છે. અમૂર્ત વિચારસરણી. અમૂર્ત એટલે આપણે વાત કરી કે મૂર્ત એ શું છે? દેખીતી વસ્તુઓ હોય એના પર તમે વિચાર કરી શકો. જેમ કે મારા હાથમાં પેન છે તો હું એના પર તમને કહું કે ભાઈ પેનનો કલર શું છે, એ કેવી છે, ઉપયોગ શું છે, તો તમે કહી શકો. અમૂર્ત વિચારસરણી આ ઉંમરમાં બાળકને આવી ગઈ છે એટલે તમે એને કઈ વિચારવાનું કહો કે ભાઈ જંગલમાં એક સિંહ છે, તો બાળક વિચારી શકે છે કે ભાઈ હા કેવું જંગલ છે, કેવો સિંહ છે, બરાબર. તમે એને કોઈ પરીઓની વાર્તા કહો છો તો પણ એને ખબર પડે છે. એટલે જો અમૂર્ત ખ્યાલો અને વિચારોને સમજવાની એની અંદર ક્ષમતા આવી ગઈ છે. એટલે આપણે જે પહેલા એને બનાવતા હતા કે ભાઈ આવું હોય ને આમ હોય ને, બરાબર, તો હવે એને બધી ખબર પડે છે. જો બીજું શું છે? નિગમનાત્મક કાર્ય એટલે ઇન્ડક્ટિવ ડિડક્ટિવ થિંકિંગ. સામાન્ય સિદ્ધાંતો પરથી વિશિષ્ટ તારણો કાઢવાની ક્ષમતા. હવે એની અંદર આવી ગઈ છે કે તમે કોઈ એને સામાન્ય વસ્તુ કહો તો એના પરથી એ એના સારા ને ખરાબ પાસાઓ શોધી શકે છે. એને ખબર પડે કે ભાઈ મને આવું કેમ કીધું, તો એ એના કારણો પણ જાતે જાણી શકે છે, બરાબર. એટલે શું કરી શકે છે? તર્કનો ઉપયોગ કરી શકે છે. તમે કોઈ વસ્તુ એને કહો તો એના પાછળ એ તર્ક લગાવે કે કેમ મને આવું કહેવામાં આવ્યું, મારી કોઈ ભૂલ હશે અથવા તો મારી કોઈ ફરિયાદ હશે અથવા તો મને શું શીખવાડવા માંગે છે. તો કોઈ પણ તમે વાત કહો તો બાળક શું કરે છે? એની સાથે એનો તર્ક શોધવાનો પ્રયત્ન કરે છે. કેમ તો કે હવે એની પાસે એક ક્ષમતા આવી ગઈ છે. જો કલ્પનાત્મક વિચારસરણી એટલે ઇમેજિનેશન. જો વિવિધ શક્યતાઓને ધ્યાનમાં લઈને સમસ્યા ઉકેલવાની ક્ષમતા. તમે કોઈ પણ પ્રોબ્લેમ આપી દો તો એ શું કરશે? કોઈ પણ રીતે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી અને સમાધાન કરી આપશે, બરાબર. કેમ તો કે હવે એની પાસે શું છે? ઇમેજિનેશન આવી ગયું છે. એ કોઈ પણ વસ્તુ હોય તો એ ઝડપથી જવાબ શોધી શકશે. અને જો સમસ્યા ઉકેલવાની ક્ષમતા એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી એની અંદર આવી ગઈ છે. જો તાર્કિક રીતે સમસ્યાનું વિશ્લેષણ કરી ઉકેલો શોધવાની ક્ષમતા. એટલે આપણે કહીએ કે આ તબક્કો જે છે એમાં બાળક સૌથી વધારે મોટું થઈ ગયું છે. તમે એને કોઈ પણ અઘરામાં અઘરી વસ્તુ આપશો તો પણ બાળક એમાંથી શું કરશે? બહાર નીકળવાના પ્રયત્નો કરી અને એમાંથી બહાર નીકળી જશે. કેમ તો કે એની પાસે હવે અમૂર્ત વિચારસરણી આવી ગઈ છે, બરાબર. એટલે ફોર્મલ થિંકિંગ આવી ગયું છે. એ નિગમનાત્મક કર્મ કરે છે, તર્ક કરે છે, એટલે ઇન્ડક્ટિવ ડિડક્ટિવ એની પાસે લોજિક રીઝનિંગ આવી ગયું છે, પ્રોબ્લેમ સોલ્વિંગ આવી ગયું છે અને ઇમેજિનેશન આવી ગયું છે. હવે આ ચાર એના મગજના વિકાસ થઈ ગયા છે ફૂલ ફ્લેજમાં, જેનાથી શું કરી શકાય છે? બાળક કોઈ પણ અઘરામાં અઘરી વસ્તુ બહુ જ સરળતાથી મેળવી શકે છે. ઓકે મિત્રો, તો આ 4 તબક્કા હતા. સંવેદનાત્મક તબક્કો, સેન્સરી મોટર, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, પ્રી ઓપરેશનલ, બરાબર. પછી છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, કોન્ક્રીટ, અને પછી છેલ્લે છે અમૂર્ત એટલે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજીસ. હવે આપણે જોઈએ પિયાજેના સિદ્ધાંતોનું શિક્ષણમાં મહત્વ. તો કેમ આ
જે છે તબક્કાઓ એનું શિક્ષણમાં શું યોગદાન છે? તો જો યોગ્ય વાતાવરણ, તો સલામત અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવું. આપણને ખબર હોય કે બાળક કઈ ઉંમર પ્રમાણે શીખે છે, શું શીખે છે, તો આપણે શું કરી શકીએ? એને એ પ્રકારેનું વાતાવરણ પૂરું પાડીએ. આપણે આગળ જ કીધું એ પ્રમાણે જો આપણને ખબર ના હોય તો આપણે નાના બાળકોને પ્રોબ્લેમ સોલ્વિંગના ક્વેશ્ચન્સ આપી દઈએ તો શું કરી શકે છે? બાળક એમાંથી બહાર આવી શકતું નથી અને યોગ્ય રીતે સમજી શકતું નથી. જો વ્યક્તિગત શિક્ષણ, દરેક બાળકની જરૂરિયાતો અનુસાર શિક્ષણ. આપણને ખબર હોય કે ભાઈ આ સ્ટેજમાં બાળક કઈ રીતે શીખે છે, તો આપણે એને તે પ્રમાણેનું શિક્ષણ આપી શકીએ. જો સક્રિય શિક્ષણ, બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા શીખવા પ્રોત્સાહન. તો આપણે કઈ ઉંમરે કઈ પ્રવૃત્તિઓ નક્કી કરવી, કેવી નક્કી કરવી, તે પણ આપણને આ સ્ટેજીસમાંથી ખબર પડે છે. જો શોધખોળ આધારિત શિક્ષણ, બરાબર, એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, બરાબર. પછી જાતે ક્રિયા કરીને તમે શીખો છો. જો પ્રશ્નો પૂછવા અને જવાબો શોધવા માટે પ્રોત્સાહન મળે છે. કેમ? તો કે ઇન્ક્વાયરી બેઝ પણ છે, તમે પ્રશ્નો પૂછો, શોધો, બરાબર. અને સહકારી શિક્ષણ એટલે પિયર લર્નિંગ, પિયર ટીચિંગ, એકબીજા સાથે મળીને શીખવા પ્રોત્સાહન. કેમ? તો કે જ્યારે એકબીજા સાથે લોકો સાથે હળીમળી છે ત્યારે એ પોતે પણ શીખે છે અને એનો મિત્ર પણ એને શીખવાડે છે અને એ પણ મિત્રને જોઈ જોઈને થોડી ઘણી વસ્તુઓ શીખે છે. તો આ હતું મિત્રો પિયાજેના તબક્કાઓ અને એમાં શિક્ષણનું મહત્વ. ઓકે, તો આજના વિડીયોમાં આટલું. આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતા વિડીયો સાથે.